ગુજરાતને ડિજિટલ યુગમાં વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જતી વધુ એક ઐતિહાસિક પહેલ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના આ યુગમાં ડેટા જ વિકાસની સૌથી મોટી મૂડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં ડેટા માત્ર માહિતી નહીં, પરંતુ દેશની આર્થિક પ્રગતિ, ટેકનોલોજીકલ વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનો સૌથી મજબૂત આધાર બની રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત આજે વિશ્વનો સૌથી મોટો ડેટા યુઝર દેશ બન્યો છે અને વિશ્વસ્તરીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની અનંત તકો ધરાવે છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી આ નવી ડેટા સેન્ટર પોલિસી રાજ્યની ડિજિટલ ક્રાંતિના કેન્દ્ર સ્થાને પહોંચાડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 રાજ્યમાં વિશાળ રોકાણોને આકર્ષશે, અદ્યતન ડેટા સેન્ટર્સની વધતી માંગને પૂર્ણ કરશે, હજારો રોજગારીની તકો ઊભી કરશે અને ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ પોલિસી માત્ર ગુજરાતના વિકાસ માટે જ નહીં, પરંતુ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી પેઢીની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને ઇનોવેશનને વેગ આપતી આ પહેલ ગુજરાતને દેશનું બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર્સ બનાવવામાં નિર્ણાયક સાબિત થશે. ગુજરાત સરકારની આ દૂરંદેશી પહેલ રાજ્યને માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ નહીં, પરંતુ ડિજિટલ અર્થતંત્ર, ટેકનોલોજી અને વૈશ્વિક રોકાણના ક્ષેત્રમાં પણ દેશના અગ્રણી રાજ્ય તરીકે વધુ મજબૂત ઓળખ અપાવશે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવા ક્રાંતિકારી પરિણામો આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ કાર્યક્રમ છે. કોઈ પણ સમાજ અને અર્થતંત્રની અસરકારકતા માટે સાયન્સ અને ટેકનોલોજી મહત્વના છે. શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસન કાળમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીને માત્ર લેબોરેટરી પૂરતા મર્યાદિત રાખ્યા નથી, રાષ્ટ્રના વિકાસના મુખ્ય આધાર બનાવ્યા છે. તેમણે સમય કરતાં 2 કદમ આગળનું વિચારીને ઇનોવેશન તથા ટેકનોલોજીનો સંગમ કર્યો અને વિકસિત ભારત માટેનું એક સંગીન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ડિજિટલ વ્યવસ્થામાં સૌથી મહત્વની અને પાયાની બાબત ડેટા છે અને ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની રહ્યો છે. Industrial revolution have taken place before 200 years ago, but we missed the trend because industrial revolution have exploited our nation. The computer revolution, initially it was called computer revolution, second wave is IT revolution. Of course, we catch up the train, but Gujarat at that time missed the train because in the era of 1819s, we didn't try enough. But when Honorable Prime Minister Narendra Bhai has taken over in 2014, he moved development train in 5th gear. In vaccine manufacturing, we not only catch up the trend, but we become a leader. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.